નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. અલિક ગણિત સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે મંથરા કોણ હતી. અને મંથરાએ તમે જુઓ, અયોધ્યામાં સૌથી વધારે રામનો વિરોધ કર્યો હોય તો મંથરાએ જ વિરોધ કર્યો છે. અને મંથરાએ કઈના કાનમાં રામના વિરોધનું ઝેર રેડ્યું છે. તો મંથરાને રામને એવું તો શું હતું કે જે મંથરા રામનો વિરોધ કરી રહી હતી. અને મંથરા રામ 14 વર્ષ વનવાસમાં જાય તો આખા અયોધ્યામાં કોઈ પણ રાજી નહોતું. ફક્ત મંથરા જ કેમ રાજી હતી, મંથરા જ કેમ પોતાનાથી રામને દૂર કરવા માગતી હતી. તો મંથરાનો ને રામનો વિરોધ શું હતો? તો હવે આનું રહસ્ય પડ્યું છે કે હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ. આપણને ખબર છે કે પ્રહલાદ પોતે ભક્ત હતો અને હિરણ્યકશ્યપને મારવા માટે ભગવાન વિષ્ણુને પોતે નરસિંહ રૂપ ધારણ કરવું પડ્યું અને હિરણ્યકશ્યપનો નાશ કર્યો. તો હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદ અને પ્રહલાદના પુત્ર વિલોચન. હવે જેવા એના પિતાના સંસ્કાર વિલોચનમાં જ ઉતરેલા હતા. વિલોચ પણ મહાધર્માંધર પુરુષ હતો, કલ્યાણકારી પુરુષ હતો, હિતેચ્છુ પુરુષ હતો, લોક કલ્યાણવાળો પુરુષ હતો. પરંતુ આ વિલોચન એક વખત એવું બન્યું કે એને ઇન્દ્ર ઉપર ચડાઈ કરી. અને ઇન્દ્ર પર જ્યારે ચડાઈ કરી ત્યારે ઇન્દ્ર પરાસ્ત થઈ ગઈ. ઇન્દ્રાસન સ્વર્ગ છોડીને ભાગી જ ગયો છે ઇન્દ્ર. અને આવ્યા સીધા ભગવાન વિષ્ણુ પાસે. અને વિષ્ણુ પાસે આવીને ઇન્દ્રએ ફરિયાદ કરી કે હે પ્રભુ, આ મહારાજા વિલોચન મારા પાછળ પડ્યા છે અને એ મારું ઇન્દ્રાસન છીનવી લેવા માંગે છે, તો આનો કંઈક રસ્તો બતાવો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે મહારાજા ઇન્દ્ર, જો વિલોચન છે એ મારો પરમ ભક્ત હતો અને એના પિતા પ્રહલાદ એ પણ મારા પરમ ભક્ત હતા. તો વિલોચન છે એ મારા પરમ ભક્ત પ્રહલાદનો પુત્ર છે અને એ પણ પરમ ભક્ત છે. તો એનો કોઈ એ ધર્મ ધુરંધર છે, એ ધર્મને માનવાવાળો છે અને એ પણ મારો ભક્ત છે. જેમ એના પિતા મારા ભક્ત હતા એમ વિલોચન પણ મારો ભક્ત છે. તો હું મારા ભક્તને કેવી રીતે કહી શકું કે આ ખરાબ છે? અને બીજા નંબરે એનો કોઈ દોષ નથી, એનો કોઈ વાંક નથી, એનો કોઈ ગુનો નથી. તો પછી ઇન્દ્ર કહે આ મારા પાછળ યુદ્ધ કરે છે, એનું કારણ શું? એટલે ભગવાન વિષ્ણુ કહે છે કે હે ઇન્દ્રદેવ, તમે જે અહંકાર કર્યો હતો એ જ એને નફરત છે અને અહંકારનો પાઠ શીખવવા જ તમારી પાસે આવ્યો છે. તેમ છતાં ઇન્દ્ર ભગવાન વિષ્ણુને કગરી પડે છે કે તમે મને કંઈ તકલીફ ન થાય એવો રસ્તો તમે મને કાઢી આપો. ત્યારે ભગવાન વિષ્ણુ ઇન્દ્રને કહે છે કે હે ઇન્દ્ર, તમે એક કામ કરો કે સવારે જ્યારે આ મહારાજા વિલોચન ઉઠે છે ને એટલે લોકોને દાન આપે છે. અને એ દાનમાં એવું હશે કે જે લોકો જે માગે, જે યાચક જે માગે એને દાન આપી દે, એમાં કોઈને ના પણ પાડતો જ નથી. તો તમે એક કામ કરો, તમે બ્રાહ્મણનું રૂપ લઈને મહારાજા વિલોચન પાસે જાઓ સવારે. અને જ્યારે એ દાન આપતા હો તો તમારે લાઈનમાં ઊભું રહેવાનું અને ત્યારે પછી તમારે માગી લેવાનું કે તમારે મારા ઇન્દ્રાસન ઉપર ચડાઈ કરવાની નહીં. તો એક તમારું ઇન્દ્રાસન તમને દાનમાં આપી દેશે. તો પછી અહીંયા ઇન્દ્રને એવું લાગ્યું કે અરું મને જો ઇન્દ્રાસન દાનમાં મહારાજા વિલોચન આપીએ તો ભાઈ મારી કિંમત શું? તો ભગવાન વિષ્ણુએ ઇન્દ્રને યુક્તિ તો બતાવી, પણ ઇન્દ્રએ આ યુક્તિનો દુરુપયોગ કર્યો છે.
ઇન્દ્ર પોતે બ્રાહ્મણનું રૂપ લઈને વિલોચનના દ્વાર ઉપર આવે જ છે, પણ આવીને મહારાજા ઇન્દ્ર છે પોતાનો વિચાર બદલી નાખે છે. અને જ્યારે ઇન્દ્રનો નંબર આવે છે ત્યારે મહારાજા વિલોચનને ખ્યાલ આવે છે કે આવા તેજસ્વી સાધુ કોઈ બીજો હોઈ જ ન શકે. પરંતુ એમ મહારાજા વિલોચનને એવું છે કે ભલે ગમે તે હોય, આજે મારી પાસે યાચક બનીને આવ્યો છે, માગણ બનીને આવ્યું છે, તો મારે એને આપવું જોઈએ, ભલે જે માગે તે આપવું જોઈએ. તો મહારાજા વિલોચન કહે છે કે બોલો પ્રભુ, બોલો ભૂદેવ, તમારે શું તકલીફ છે, કેમ આવ્યા? ત્યારે આ બ્રાહ્મણના વેશમાં જે ઇન્દ્ર આવ્યા હતા, ઇન્દ્રએ કહ્યું કે હે મહારાજા વિલોચન, પહેલાં તમે મને વચન આપો, પછી જ હું મારે કયું દાન લેવું છે એની હું માગણી કરું. પરંતુ વિલોચન રાજા કહે છે કે અહીંયા કોઈને વચન આપવામાં આવતું નથી, હું વચનનો પાકો છું, મારા પર તમને વિશ્વાસ નથી. પણ તેમ તો શું ઇન્દ્રના અંદર કપટ ભરેલું હતું, એટલે ઇન્દ્રએ શું વિચાર, જો હું ડાયરેક્ટ માગી લઈશ તો આ ના પાડી દેશે, અને એની માગણી પણ બેહુદી હતી. ત્યારે રાજા વિલોચન કહે છે કે આ મારું વચન છે. પરંતુ એ પહેલાં તો વિલોચને પોતાની બંને આંખો બંધ કરીને ભગવાન વિષ્ણુનું એને જ્યાં ધ્યાન ધર્યું, ત્યાં મહારાજા વિલોચનને ખબર પડી કે પોતે ઇન્દ્ર પોતે જ છે. પણ વિલોચને એવું વિચાર કે ભલે ઇન્દ્ર હોય કે ગમે તે હોય, આજે મારે ત્યાં યાચક થઈને આવ્યો છે એટલે મારે એને દાન તો આપવું જ પડે. ત્યારે પછી મહારાજા વિલોચન એના વચનથી બાંધે છે. ત્યારે ઇન્દ્ર કહે છે કે હે મહારાજા, મારે તમારી સંપત્તિની કોઈ જરૂર નથી, મારે તમારા મસ્તકની જરૂર છે, તમારું મસ્તક મને ઉતારી નાખી દો. હવે ઇન્દ્રએ એવું વિચાર કર્યો કે જો હું એનું મસ્તક જ હું દાનમાં માગી લઉં તો પછી આ મારા ઉપર ચડે ક્યાંથી કરવાનો છે. એટલે ને કે ભાઈ લોભનો પાપ બાપ. આને એવું જાગ્યું કે મારે લોભ, એટલે કે મારા ઇન્દ્રસનને લોભ હતો કે મારું ઇન્દ્રસન કોઈ છીનવી ના લે, તો આને જ હું મસ્તક જ હું કાપી નાખું, મસ્તક જ હું ભિક્ષામાં માગી લઉં. તો ભલે રાજા વિલોચન કહે છે કે તમે જે માગીએ હું તમને ઓળખી ગયો છું, તમે સ્વયં ઇન્દ્ર જ છો, પણ તો વાંધો નહીં, તમે મારા દ્વાર ઉપર તમે યાચક થઈને આવ્યા છો અને મેં તમને વચન આપ્યું છે, તો મારું વચન તો હું પાડવાનો જ છું. અને ત્યાં રાજા વિલોચન પોતાનું મસ્તક ઉતારી દેશે, અને એ મસ્તક લઈને ઇન્દ્ર ખુશાલ થતાં સ્વર્ગમાં જાય છે, ઇન્દ્રલોકમાં જાય છે. હવે આ બાજુ શું બને છે કે વિલોચન રાજાના બે પુત્ર હતા. એમાં વિલોચનને એક પુત્ર હતો, એનું નામ બલિ, અને વિલોચનને એક દીકરી હતી, એનું નામ વિલોચના. તો હવે જ્યારે આ બંનેને ખ્યાલ આવ્યો એટલે મહારાજા વિલોચનના અગ્નિ સંસ્કાર કર્યા, પણ મસ્તક વિના અગ્નિ સંસ્કાર કર્યા. અને ત્યારે મહારાજા બલિને અને એની પુત્રી વિલોચનાને એટલું બધું લાગી આવ્યું કે હવે આ દેવોને તો છોડાય જ નહીં. તો પછી મહારાજા બલિ, કારણ કે પોતાના બાપનું મૃત્યુ કરાવ્યું છે આ દેવોએ, અને અમે પણ અગ્નિ સંસ્કાર કર્યા છે, તો મસ્તક વિનાના અગ્નિ સંસ્કાર કર્યા છે. તો મહારાજા બલિ અને આ વિલોચના દેવતાઓ ઉપર ચડાઈ કરે છે. પરંતુ એની દીકરી હોય છે વિલોચના, એની પાસે મહાન નાગપાશની સાધના હોય છે, અને દરેક દેવોને પોતાની નાગપાશની સાધનાથી દરેક દેવોને નાગથી બાંધી દે છે. ત્યારે બધા દેવો ભગવાન વિષ્ણુને કહે છે કે તમે અમને બચાવો, અમને મારી નાખશે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે પહેલાં તો ભૂલ તમારી દેવોની જ છે, તમે પોતે જ ખોટું કર્યું છે. અને બીજા નંબરે કે પ્રહલાદ પણ મારો ભક્ત હતો,
એનો દીકરો વિલોચન એ પણ મારો ભક્ત હતો, અને આજે એના ત્રીજા નંબરનો દીકરો બલિ એ પણ મારો જ ભક્ત છે. અને મારા ભક્તનો તમે મને દોષ બતાવો, બલિનો તમે કોઈ દોષ બતાવો તો હું બલિને કહી દઉં કે જા બેટા પાછો જતો રહે, તો બલિ પાછો જતો રહેશે. પણ બલિનો કોઈ દોષ નથી. તો ત્યારે ભગવાન કહે, દેવો કહે છે કે જે થવાનું થઈ ગયું, પણ અમને હવે બચાવી લો. હવે વિષ્ણુ ભગવાન એવું છે કે એ વિલોચનાને તો કંઈ કહી શકે એવા જ નથી. વિલોચના સામે યુદ્ધ કરવાની એમની તાકાત જ નથી, કારણ કે એ પણ વિષ્ણુની ભક્ત હતી. હવે ભક્ત સામે તો ભગવાન કેવી રીતે હથિયાર ઉપાડે? પણ હવે વિલોચનાને કેવી રીતે પરાસ્ત કરવી, કેવી રીતે હરાવવી, ત્યારે ભગવાન વિષ્ણુ વિચાર કરે છે કે પોતાના ગરુડને બોલાવે છે અને ગરુડને કહે છે કે હે ગરુડ, આ વિલોચના જે એના સર્પથી યુદ્ધ કરી રહી છે અને દેવોને નાગપાશમાં બાંધી રહી છે, એમાં મારું કંઈ ચાલે એવું નથી, કેમ કે એ પણ મારી ભક્ત છે અને બલિ પણ મારો ભક્ત છે. તો હવે હું શું કરી શકું? હવે જે કરવાનું છે એ તારે જ કરવાનું છે. ત્યારે ગરુડજી કહે કે બોલો પ્રભુ, મને આજ્ઞા આપો, મારે હવે શું કરવાનું છે? ત્યારે ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે કે હે ગરુડજી, તમે અસંખ્ય રૂપ ધારણ કરો, અસંખ્ય ગરુડ બની જાઓ અને જેટલા પણ સર્પો છે એને ખાઈ જાઓ. ત્યારે ગરુડ પોતે એકમાંથી અસંખ્ય ગરુડોનો એનો પેદા થાય છે અને જે દેવોને સર્પથી બાંધેલા હતા એ બધા સર્પોને ગરુડજી ખાવા માંડે છે. પરંતુ વિલોચના કંઈ જેવી તેવી નથી. એ પોતાની તલવાર કાઢે છે અને તલવારથી ગરુડની પાંખીઓ કાપવા માંડે છે. પરંતુ ગરુડ તો વધતા જ જાય છે. જેમ જેમ ગરુડની પાંખ કપાતી જાય એમ એમ ગરુડો વધતા જાય છે. અને છેવટે બધા ગરુડ ભેગા થઈને બધા સર્પને ખાઈ જાય છે, દેવોને મુક્ત કરે છે. અને જ્યારે પછી એમ કરતાં પણ સુલોચના માનતી નથી, ત્યારે બધા ગરુડો સુલોચનાના ઉપર યુદ્ધ કરે છે અને સુલોચનાની આંખો ફોડી દે છે, એના પાછળના પીઠના ભાગમાં બધું એનું માંસ ખાઈ જાય છે. અને આ ટાઈમે આ વેદનાથી એ સુલોચના આમ તો આંખેથી આંધળી, એટલે આંધળી થઈ ગયેલી હતી અને એના જેમ માંસ બધા ગરુડ ખાઈ ગયા એટલે કમરમાંથી ઝૂકી ગયેલી હતી, એ બેડોળ બની ગઈ હતી. અને ત્યાર પછી સુલોચના અને બલિ બંને પોતાના રાજ્યમાં આવે છે. તો બલિ રાજા તો ધર્મ રાજા જેવો મહાન છે, પણ સુલોચનાને હવે એવું થાય છે કે હવે મારું આ કુબડું રૂપ લઈને મારે ક્યાંય બહાર નીકળવું નથી. તો પછી એ બસ જ્યાં એનો શયનખંડ હોય ત્યાં જ રહેશે, બહાર નીકળતી નથી. અને છેલ્લે જ્યારે સુલોચનાનો મૃત્યુ સમયમાં નજીક આવે છે ત્યારે સુલોચના એક સંકલ્પ કરે છે કે મારી આશા એવી છે કે અત્યારે તો હું ભગવાન વિષ્ણુને પહોંચી શકી નથી, પરંતુ હું એવી જગ્યાએ જન્મ લઉં તો ભગવાન જ્યાં પણ જન્મ લે તો એના વિરોધમાં હું રહું. અને ત્યાર પછી જે સુલોચનાનો જે જન્મ થાય છે, બીજો જન્મ થાય છે, એ સુલોચના એ જ મંથરા, અને એ જ મંથરા અયોધ્યામાં આવે છે. પરંતુ તમે જુઓ, અયોધ્યામાં આવ્યા પછી જ્યારે રામ જન્મ થાય છે તો એ રામના જન્મ થયો, આખા અયોધ્યા રાજી થઈ જાય છે, આખા અયોધ્યામાં આનંદ છે. પણ અયોધ્યામાં એક જ વ્યક્તિ એવી છે કે મંથરા, એ રામનો જન્મ થયો તો પણ એને આનંદ નથી. અને મહારાણી કૈકેયીને જે કાન ભંભેરણી કરી, એના કાનમાં ભરતને ગાદી અને રામને વનવાસ, રામને એનાથી દૂર હટાયા, એમાં પણ મોટાભાગનો હાથ આ મંથરાનો જ હતો. તો આ હતી મંથરાની કહાની.